અને ફોલોઅર માટે તમે જે બેન દીકરીની ઇજ્જત કાઢી રહ્યા છો, આજકાલ જે મારા ફેક વિડીયો અપલોડ કરી અને તમે જે રાજી થઈ રહ્યા છો ને, તો એટલું યાદ રાખજો કે તમારા ઘરે પણ મા બેન દીકરી હશે. આજકાલ ફોલોઅર માટે થઈને તમે કોઈક બેન દીકરીની ઇજ્જત હામું નથી જોતા, અને જેનું પણ ખરાબ વિચારશો ને, ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. અને જેટલી હું અત્યારે દુઃખી થયું, તમે મને ખોટી રીતની બદનામ કરો ને તમે રાજી થઈ રહ્યા છો ને, મારી સિગુતર તમારો દીકરી દીવો નહીં રેવા જે યાદ રાખજો. ખોટું કરશો એનું ખોટું જ થશે હંમેશા. ક્યારે સુખી નહીં થયું તમે. કોઈના વાતડા બાળીને તમે રાજી થાવ છો અત્યારે. દર્શક મિત્રો, આજે હેતલ પરમાર રડતા રડતા જે બોલ્યા ને, એ ખરેખર સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. એક બાજુ મિત્રો એમના અંદર ગુસ્સો છે અને એક બાજુ આંખોમાંથી આંસુ આવી રહ્યા છે. હેતલ પરમારે ભાઈ ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે જેટલા પણ મારા વિરોધીઓ છે, જેટલા પણ લોકો મારા ઉપર રોસ્ટ મારે છે, અમારા વિડીયો ખરાબ રીતે વાયરલ કરે છે, તમે બધા જાણો છો કે ભાઈ હેતલ પરમાર એક ગરીબ પરિવારમાંથી આવે છે, પોતે મજૂરી કરે છે, સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ મૂકતા હોય છે. કોઈ પણ ગીત ઉપર એક્ટિંગ કરતા હોય કે બોલીને વિડીયો બનાવતા હોય, પણ ભાઈ અમુક લોકો એમના વિડીયો ખરાબ રીતે વાયરલ કરતા હોય છે અને એમના વિડીયો ખોટી રીતે વાયરલ કરે છે. એના માટે હેતલ પરમારે એક ચેતવણી આપી છે કે હવે વિરોધીઓ ચેતીને રહેજો. આવનારા સમયની અંદર દરેક વિરોધીઓને હું જેલ ભેગા કરીશ. જેટલા પણ લોકો મારા વિરોધમાં વિડીયો બનાવે છે, જેટલા પણ લોકો મારા ખરાબ રીતે વિડીયો વાયરલ કરે છે, એ બધાના મેં સ્ક્રીનશોટ પાડીને રાખ્યા છે. આવનારા સમયની અંદર બધાને હું જેલ ભેગા કરીશ. કારણ કે હેતલ પરમાર એવું કહે છે, મેં ઘણું બધું સહન કર્યું. અમુક લોકો તો મારા સમાજને લઈને પણ વિરોધ કરી રહ્યા છે કે હું આ સમાજમાંથી આવું છું એટલે મારો વિરોધ કરી રહ્યા છે. તો ભાઈ હેતલ પરમારે અત્યારે હાલ ખુલ્લી ચેતવણી આપી છે કે જેટલા પણ લોકો મારો વિરોધ કરતા હતા એ બધા લોકો ચેતી જજો. હવે આવનારા સમયની અંદર તમે જેલ ભેગા થવા માટે તૈયાર રહેજો. કારણ કે ભાઈ તમે બધા જાણો છો કે બંને પતિ પત્ની એક સારા જ વિડીયો બનાવતા હોય છે. અત્યારે હાલ અમુક લોકો ખોટી રીતે વિરોધ કરતા હોય છે. હવે હેતલ પરમારે આ સૂચના આપી છે. આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આવનારા સમયની અંદર વિરોધીઓ કેટલા પકડાયા, કોણ હતું વિરોધી, એ દરેક માહિતી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.